નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 24મો જે હપ્તો છે તે ક્યારે આવવાનો છે. તે નવરાત્રિના શુભ અવસર પર જે છે તે નવરાત્રિમાં 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવશે. અને કઈ તારીખે આપવામાં આવશે તે ન્યૂઝ પ્રમાણે આપણે આગળ જોઈએ તો વિડીયો અંત સુધી જોજો. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ 4 નિયમ છે, જો 4 નિયમ તમે કમ્પ્લીટ કરી દીધા તો તમને 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે. KYC કઈ રીતે કરવું અને વર્ષમાં કેટલા હપ્તા આવે છે, 24મો હપ્તો કઈ તારીખે આવશે, તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની આપણે વાત કરીએ તો પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી. એટલે કે ત્યાં પીએમ કિસાન સન્માન નિધિની જો યોજના જે ચાલુ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી દ્વારા, તે 2019માં ચાલુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના એવા તમામ પરિવારોને, ખેડૂતોને જેમની પાસે પોતાની ખેતીલાયક જમીન છે, તેમની આવક વધારવા માટે દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે ખેડૂતોના ખાતામાં જે છે ત્યાં વર્ષમાં 6000 રૂપિયા આપવામાં આવે છે. આ સહાય 3 સમાન હપ્તામાં, એટલે કે પ્રતિ હપ્તા દીઠ 2000 રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવે છે. એટલે કે આ જે 3 હપ્તા જે આપવામાં આવે છે 2000 રૂપિયાના, તે 4 મહિનાના અંતરાલમાં આપવામાં આવે છે. તે 2000 રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. જે ખેડૂતોએ પોતાનું KYC પૂર્ણ કરી લીધું છે, જેમના બેંક ખાતા સરકારી ઓળખપત્ર એટલે કે UID કાર્ડ સાથે લિંક છે અને જેમની જમીન રેકોર્ડ PM કિસાન પોર્ટલ પર રજીસ્ટર છે, તેઓને જ આ યોજનાનો લાભ લઈ શકે છે. એટલે કે મિત્રો, જો તમે KYC પૂર્ણ ના કરેલું હોય તો તમને ત્યાં 24મો હપ્તો અટકી શકે છે. અને જેમના બેંક ખાતાની સરકારી ઓળખપત્ર એટલે કે UID કમ્પ્લીટ કરેલી છે, તો જમીનની રેકોર્ડ PM કિસાન પોર્ટલ પર રજીસ્ટર કરેલું હોવું જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ મળશે. તો પહેલા નિયમની વાત કરીએ આપણે તો ખેડૂતો માટે મોટા સમાચાર. આ તારીખે આવી શકે છે PM કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ PM કિસાન યોજના 24મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ અહેવાલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો બધી પ્રક્રિયા સમયસર અને યોગ્ય રીતે ચાલશે તો કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ 24મો હપ્તો આગામી નવરાત્રિના આસપાસ ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે. એટલે કે જો સરકારે જો વિચારી લીધું કે નવરાત્રિમાં જો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવામાં આવે તો મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે ખેડૂતો અગાઉના એટલે કે 23મો હપ્તો 20 જૂન 2024ના રોજ ખેડૂતોના ખાતામાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. જે આગામી હપ્તો ગયો 23મો હપ્તો, તે ખેડૂતોના ખાતામાં 20 જૂને 2024ના રોજ ખેડૂતોના ખાતામાં આપી દેવામાં આવ્યો હતો. આપણે બીજા નિયમની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર. આ તારીખે આવી શકે છે PM કિસાન યોજનાનો 23મો હપ્તો. આગળ વાત કરીએ તો ક્યારે છે નવરાત્રિ અને ક્યારે આવશે પૈસા. વર્ષ 2026માં શારદીય નવરાત્રિની શરૂઆત ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં થવા જઈ રહી છે. એટલે કે જ્યાં નવરાત્રિ જે છે તે ઓક્ટોબર મહિનાના બીજા અઠવાડિયામાં થવા જઈ રહી છે. એટલે કે નવરાત્રિ જે છે તે બીજા મહિનાના અઠવાડિયામાં ચાલુ થશે. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર PM કિસાન યોજનાનો 24મો હપ્તો 10 ઓક્ટોબર પછી ગમે ત્યારે જાહેર કરી શકે છે. જે એવું અનુમાન લગાડવામાં આવે તો હવે 24મો હપ્તો જે છે તે 10 ઓક્ટોબર પછી ગમે ત્યારે જાહેર કરી શકે છે. સામાન્ય રીતે પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજનાનો હપ્તો 4 મહિનાના જારી કરવામાં આવે છે. એટલે કે આપણે જે આ 20 જૂને 2026ના રોજ 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો, તેની હવે 4 મહિનાના અંતરાલની વાત કરીએ તો હવે 10 ઓક્ટોબર પછી ગમે ત્યારે ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે 24મો હપ્તો. આગળ આપણે વાત કરીએ તો PM કિસાન લાભાર્થીનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું. તમારે જો તમારે PM કિસાન લાભાર્થીનું સ્ટેટસ ચેક કરવું હોય તો કઈ રીતે ચેક કરવું, તો પહેલું સ્ટેપની વાત કરીએ તો સૌથી પહેલાં PM કિસાનની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે વેબસાઇટ છે તેમાં તમારે જવાનું રહેશે. એમાં બીજો સ્ટેપની વાત કરીએ, ત્યાં આપેલા લાભાર્થી સ્ટેટસ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ પર પેજ જાઓ અને તેમાં સ્ટેપ નંબર 3 બેનિફિશિયરી સ્ટેટસ પર ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે જ્યાં તમારે બેનિફિશિયરી સ્ટેટસ છે તેમાં તમારે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 4ની વાત કરીએ તો તમારું ઓળખપત્ર નંબર અથવા એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. આગળ 5મું સ્ટેપની વાત કરીએ
તો ત્યારબાદ તમારે ગેટ ડેટા પર ક્લિક કરવાનું રહેશે. એટલે કે તમારે સ્ટેપ 5માં ત્યારબાદ ગેટ ડેટા બટન આવશે તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 6ની વાત કરીએ આપણે, સરની વાત કરીએ તો સ્ક્રીન પર લાભાર્થીઓનું સ્ટેટસ દેખાશે. એટલે કે તમારું સ્ક્રીન પર લાભાર્થીનું સ્ટેટસ દેખાશે. સ્ટેપ 7ની વાત કરીએ, તમારા પેમેન્ટનું કરંટ સ્ટેટસ ચેક કરવું હોય તો પણ કરી શકો છો. અને સ્ટેપ 8ની વાત કરીએ તો સિસ્ટમ પ્રોસેસ પૂર્ણ થતાં જ તમારું સંપૂર્ણ સ્ટેટસ સ્ક્રીન પર પારદર્શી થઈ જશે. આ તો મિત્ર પીએમ કિસાન સન્માન નિધિનો જે 24મો હપ્તો જે છે ક્યારે રિલીઝ થવાનો છે ત્યાં વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી દીધી છે. તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક શેર કરી દેજો અને એક લાઇક કરી દેજો. જય હિન્દ, જય ભારત.